શુભ સવાર, રામ રામ. પાછળ કપડાં ઉકાય છે, એસીના પાણીથી ભીના થઈ ગયા, આજે પહેરવાના હા નહીં. તો બસ હવે અમારે 6 વાગે ઉઠવાનું હતું, પણ અમે 6 વાગે ઉઠીને પાછા સૂઈ ગયા હતા. અત્યારે ઓલમોસ્ટ 6:30 થઈ ગયા છે. 7 વાગે અમારું મેડિટેશનનું સેશન છે. તો મેં વિચાર કર્યો કે અત્યારમાં હું નાહી લેવું, આળસ આવી એટલે રહેવા દીધું. મેડિટેશન કરી અત્યારે મતલબ આમ હાથ પગ મોઢું ધોઈ લીધું છે. અમે લોકો આવો ઓઘરા નથી જતા અમે કાંઈ, પણ હવે કેમ્પસ પર શું અડધી કલાકનો ટાઈમ છે. કેટલા વાગે એક્ઝેક્ટ 6:30 થયા ને, તો અડધી કલાકનો ટાઈમ છે. 7 વાગ્યામાં મેડિટેશન છે, પછી બ્રેકફાસ્ટ તૈયાર થવાનું અને પછી બધા સેશન ચાલુ થઈ જાય. ચલો તો આંટો મારવા જઈએ, પછી નાસ્તો કરશું, સેશન અટેન્ડ કરશું, રેડી થઈ. ઠંડી છે એટલું ઓલું તો છે નહીં બહાર, પણ વ્યૂ જોરદાર છે, આમ પ્રોપર ઝાડી આવું બધું છે પાછળની સાઈડ. જોઈએ ચલો ફિર હવે નીચે જઈ. કાલે અમે ગુડ નાઇટ કરતાં 11:30 12 સુધી કપાટા માર્યા. 12:30 1 થઈ ગયો. પછી એમ થયું હોવું જોઈએ, કારણ કે સવારમાં વહેલા ઉઠવાનું. પછી અમે કીધું કાંઈ નહીં, સારું હાલો શુભરાત્રિ કરી નાખીએ. બધું અમારું જૂની પહેલાં મળ્યા હતા એ બધી વાતો ખાડી હતી. એ પહેલાં તો અમે હેમાંગીની અને ટ્વિંકલબેનના રૂમમાં બેસવા ગયા હતા. તો ઓલા નીચે વોર્ડન દીદી હતા, એ કહે કે किधर थे आप लोग, कौन सा रूम है आपका, क्यों अभी घूम रहे हो, अलाउड नहीं है. मैं कहा पर हमको पता नहीं था भाई, बैठना साथ में अलाउड, मतलब रात को अलाउड नहीं है बैठना. अभी आज जल्दी सो जाएंगे और कल सुबह पूरा कैंपस देखेंगे, क्योंकि कल आखिरी दिन होने वाला है, आज दूसरा दिन है. चलो फिर नीचे घूमने चलते हैं. देखे अभी भी हम अपनी ज़ीब्रा प्रिंट्स में ही हैं. चलो फिर बाय. ओके. वरसाद आ गयो છે, जोरदार वातावरण છે. देखो भाई, अगर ऐसी हॉस्टल है आपकी, ऐसी यूनिवर्सिटी है, तो फिर तो सुबह आपको मज़े ही मज़े. सुबह योगा मेडिटेशन वॉक के लिए आपको कितना मज़ा आएगा. इतनी सुबह जल्दी उठकर यहाँ पर आना है ना, वर्थ इट है. क्योंकि यहाँ पे देखो आप, व्यू देखो ज़रा, कमल है भाई. देखिए भाई, मानना पड़ेगा, इतनी खूबसूरत यूनिवर्सिटी है. और इनका कारण है ये नेचर. ये यहाँ पे जो पेड़ पौधे फूल है, पानी है, तो आप भी लगाइए पेड़ पौधे और बनाइए अपने आसपास की जगह को खूबसूरत. देखिए फिर एक बार गौर करें, मेडिटेशन पे पानी फेरता हुआ ये मैंडेटरी फोटोशूट. तो भाई फोटोशूट પછી અમે જઈએ છીએ અમારા પેટનો ખાડો પૂરવા માટે, જે એક તીરે બે નિશાન છે. એક તો જમવાનું અને બીજી કે આ જ ટાઈમમાં લોકો જોડે વાતચીત થાય, નવા લોકોને ઓળખીએ, કારણ કે લોકો બહુ બધા છે અને ટાઈમ બહુ ઓછો છે. ચલો ફિર ચલતે. જો પહોંચી ગયા બધા પેટ પૂજા કરવા. અમારો સવારનો નાસ્તો. So it's day 2 and श्री अरबिंदो इंटीग्रल लाइफ सेंटर से जाके आए हैं. सब मेडिटेट करके आए हैं. बट मेडिटेट करने के बाद एक चीज़ लगती है, वो है मतलब कि सुबह का नाश्ता. અને ગુજરાતી હોઈએ તો નાસ્તાની વધારે જરૂરત હોય છે. બ્રેકફાસ્ટ ચાલે છે. અમે થોડુંક હેવીના ઓલામાં હતા તે મસ્ત ખાઈ લેશું. ઉપમા ખાઈએ છીએ, ઉપમા બી બહુ સારા છે. ચા મળી ગઈ એટલે બહુ છે, ભગવાન મળી ગયા. અમે ડોજા ભર કે જાના તારા બધા બ્લોગમાં આ જ છે, બરાબર? અચ્છા ડોજા ભર કે મને હું હમણાં चा पी ले बहन तू. रंगलिक ने इतना सारा मेडिटेशन कर लिया ना कि बहुत कुछ दिमाग में चल रहा है उसके. एक साथ बहुत कुछ अभी आ रहा है जो हमने सोचा भी नहीं था, वो भी सोचने लगे. મેં મેડિટેશન એવું કરી લીધું, મસ્ત ઉપમા, પેસ્ટ્રી, ચા એવું ખાઈ પી લીધું, નાસ્તો કરી લીધો. હવે અમારે એક સેશનમાં જવાનું છે, જેની માટે અમારે રેડી થવાનું. અમારી પાસે અડધો કલાક છે. પાછું મારું આઈડી કાર્ડ બહુ મસ્ત આપ્યું છે આ લોકોએ. આરો યુનિવર્સિટી.
તો જો અમે લોકો રેડી થઈ ગયા. હેલી હાય. હવે અમે લોકો રેડી થઈ ગયા. 9 વાગી ગયા છે. 9 ને 10 તો અમારે સેશન હોલ સુધી પહોંચી જવાનું છે. બધું શું કહેવાય પેક કરી દીધું. હાલે ચાંદલાનું પેકેટ હું થયું લોહી નીકળ્યું. લગાવડાવું તને આ હું ભીંગડું ઉપડી ગયું. અરે યાર કાઈ નહીં વાંધો નહીં તું જાવ. ના એ એવું નથી કરવું. હારે જ આવીશ. તો પછી છે ને અત્યારે મારી ફ્રેન્ડનું એક્સિડન્ટ થયું હતું ને ત્યાંથી લોહી નીકળ્યું. તો હવે ડ્રેસિંગ કરવા બેઠી બરોબર. અને અમારે 9-10 પહેલાં પહોંચવાનું છે. હવે જમી તો લીધું જ તું એટલે કાંઈ વાંધો નથી. પણ મને લાગતું નથી બહુ અટક છે. કારણ કે અહીંયા એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ જવું તો કેટલું હાલવું પડે છે. એટલે એ દૂર છે. પાટો જ બાંધ લે. એક કામ કર પાટો બાંધ લે. આમને એમ ન રાખ. એમને એમ રાખ્યું ને એટલે ઓલું ઘસાણું હોય ને ચપ્પલ. A few moments later. બસ આવું બધું છે. તો જઈએ હવે. અત્યારે એક સેશન છે ઇનોગ્રલ હજી તો ઇનોગ્રેશન સેશન છે ને અત્યારે. હા ફરીથી HP રામા સર આવીને અમને બધું મતલબ કહેવાના છે. હા એમના રિલેટેડ ઓરો યુનિવર્સિટી રિલેટેડ 9-10 સુધી પહોંચવાનું છે ને. હવે અમે બેઠા મસ્ત રૂમમાં પંખાની હવા ખાઈ છે. કાલે મસ્ત લોલ થયું હતું. આવ્યા એટલી ગરમી થતી હતી. પછી અડધો કલાક પછી ધ્યાન ગયું ઓ માય ગોડ રૂમમાં તો AC છે. કાંઈ નહીં સારું હાલો જઈએ હવે. ચલો અમે લોકો હેલીન પગમાંથી લોહી નીકળ્યું તો ફટાફટ અહીંયા આવ્યા બધાને ભૂલીને નહીં. હવે આપણે અહીંયા કંઈક ફોટા પાડીએ એમ જો બેકગ્રાઉન્ડ. यूनिवर्सिटी कैमरामैन રાષ્ટ્રીય ભાષા નહીં બનાવીએ ત્યાં સુધી આપણે થોડી ભેળસેળ કરીને કંઈ ખીચડી બોલતા રહીએ છીએ. પણ જેટલું આપણે ગુજરાતી માતૃભાષા જ્યારે પણ બે ગુજરાતી મળે તો ગુજરાતીમાં જ બોલે વાત કરે. દરેક ઘરમાં માતૃભાષા દરેક બાળકને આવડતી હોય એ જ્યાં સુધી આપણે સંકલ્પ નહીં કરીએ તો આ વિસરાતી વિરાસતનો કાર્યક્રમ આપણે આવતા अनेक वर्षों સુધી કરવો પડે. देर में पीता आधीनता अंधेर में पीता एक करना के न पीता आज जमानो अंदाशे एक गुटड़ो मांगे सारा समीनो गुटड़ो मांगे अपना माथी कोक तो जा. हाँ ये कर लो पहले. श्रुति आ रही. Uniza. अपने सपने भी गाड़ी लक्ष्मी बाइक के बारे में सुना है, आलिया बाई के बारे में सुना है. तो हम जैसी ऐसे कुछ महिला की मातृशक्ति थी जो आपके सामने दिख रही है. टायर गलत रास्ते पे जा रहा है. आयो सही रास्ते पे. वेरी गुड. વાહ 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 હેમાંગીની વાહ. પાછો જાઓ નહીં
हेलो एक ए ध्यान रखो आ बाजू 1 2 3 गो भेजो आज का नहीं बड़ करवानुं बराबर पग भराવો बराबर છે વાહ ભાઈ વાह बराबर फोड़ नाखू बिजनेसमैन जैसे मारवाड़ी की जो बिजनेस प्रैक्टिसेस हैं आखिर क्या था कि जैसे कुछ लोग लोग सरकार बना रहे ये सॉरी ये लोग विपक्ष में और उस साइड पक्ष है, हम सारे विपक्ष में बैठे क्योंकि विपक्ष स्ट्रांग होना चाहिए, ठीक है सही है। that I will bear the faith and allegiance to the Constitution of India. જમ્યા પછી યુથ પાર્લામેન્ટ હતું અને એમાં અમે વિપક્ષ ટીમમાં હતા અને પક્ષવાળા બી હતા, બિલ પાસ થયું, આખું બધું જોયું, પણ આમ થોડો ફની માહોલ હતો આખા પાર્લામેન્ટનો. પાર્ટી હા વચ્ચે બિલ પાસ થઈ ગયું પછી જ્યારે નહીં એની પહેલાં જ્યારે પ્રશ્નો પૂછતા હતા તો અમારા જોડે જે સાંસદ હતા એમાંથી એકે ચાલુમાં પાર્ટી બદલી લીધી, પક્ષમાં હતા અમારી જોડે વિપક્ષમાં બેઠા હતા. પછી તો એ બધાએ સવાલ જવાબ કર્યા અને ઇલેક્શનના ટાઈમે જે બધાએ લડવા માટે જે સ્પીચ આપી હતી ને એ ગજબ હતી. એટલે અમુકની ફની હતી, અમુકની ઓન પોઈન્ટ હતી, બહુ મસ્ત હતી. એમાંથી આપણામાંથી 2 જણાએ મતલબ અમારા જે ગ્રુપ છે એમાંથી 2 જણાએ બોલ્યું હતું, એક એરિન અને એક નિમેશ. એમાંથી એકનું બેસ્ટ હતું પ્રશમનું. એણે એમ કીધું કે બધું મૂકો સાઈડમાં, પહેલાં રોડના ખાડા ભરો ખાડા. બેસ્ટ ઇલેક્શનની સ્પીચ, બધું મૂકો સાઈડમાં, ખાડા ભરો ખાડા ભરો રોડના. બહુ તકલીફ, એને પર્સનલ તકલીફ હતી રોડના ખાડાઓથી. એટલે મેં પહેલાં વિચાર્યું હતું એમને વોટ દઉં પણ પછી મેં નહોતો દીધો. दोस्ती हाँ उस बात का मैं अभी भी खेद है. અને એનો સવાલ એ વ્યાજબી હતો, સારું હતું. એને સ્કાર્ફથી સન્માનિત પણ કર્યા અને આજનો આખો દિવસ મસ્ત હતો. અને બેસ્ટ ઓલો મેડિટેશન વાળું, મેડિટેશન અહીંયા જે બિલ્ડિંગ બનાવ્યું છે એમાં 4 પેટલ્સ, એક ધ્યાન ખંડ, પછી લાઇબ્રેરી, એમાં 4 પેટલ્સ હતા ને બધાની પાછળ એક મિનિંગ હતો. એ બહુ સારો હતો. સરસ્વતી ને મહાલક્ષ્મી, મહાકાલી, મહેશ્વરી, આ 4 અલગ હતું. તમારે જેની ઉપાસના કરવી હોય એ વાળા પેટલ મતલબ એ હોલમાં જઈને તમે બેસીને ધ્યાન કરી શકો. કાલ સવારમાં ફરીથી 7 વાગે ધ્યાન છે એટલે અમે અત્યારે વહેલા હોઈ જાઉં. કાલની જેમ મોડું નહીં કરવી, નહીંતર ઉઠાશે નહીં. આજે વહેલા હોય ને કાલ સવારમાં આમાં યુનિવર્સિટીમાં આટો મારવા નીકળી જાઉં, કારણ કે એમાંય થઈને 6 વાગ્યા પહેલાં તો આ હોસ્ટેલ ખુલશે નહીં નીચે ગેટ, એટલે અમને બહાર જવા નહીં દે. અને મસ્ત અમે ઠંડુ પાણી ભરી લીધું છે કારણ કે બી હાઇડ્રેટેડ હે વિથ નેમ નીઝા ઇટાલિયા કસ્ટમાઇઝ બોટલ, વિસરાતી વિરાસત, ઇટ ગુજરાત યજ્ઞ, થિંકર્સ મીટ, GYTM વેરી ગુડ. અને બસ આવું બધું છે. સારું ચલો ફિર બાય, શુભરાત્રી, રામ રામ.